તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા કરું છું કે તમે બધા મજામાં છો. અને હવે આજે આપણે આવે છે ડુંગરિયા, કારણ કે આમ જોતા આપણે 50 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. અને આમ જોતા આજ ખોડિયાર જયંતિ છે, એટલે કે ખોડિયાર માતાજીનો બર્થડે. અને અમારા ગામમાં છે 1 નંબર મંદિર ભાઈ, એટલે અમે આવ્યા છે ત્યાં. જો ને આપણે યાર વિવેકભાઈ છે, સિવાય હર્ષદભાઈ છે અને ભાઈ ધીરુભાઈ છે. એટલે ઉપર જવાનું છે. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો પાછા. તો આ ભાઈ આ બધી તો બોર ખાય છે. જો જોઈ શકો છો તમે બોર. હાલે રાખો ને તો ફટાફટ. જય માતાજી. થોડાક પગથિયા તો છે બહુ વધારે, ચડવાનું છે આપણે. તો અહીંયા પગે થાકી જાય, કારણ કે અમે ધોળા કે નહીં એમાં. જો ધીરુભાઈ છે, આ છે ભાઈ ડુંગર મંદિર. થોડોક ધોળા એટલે થાકી જશે. અને તો આવો નજારો આવે છે ભાઈ અમારા ગામનો. તો બસ બહાર એટલો નજારો આવે છે. હાલો હાલો, તમે એલા થોડે રાખો. તો ભાઈ આપણેથી બહુ જાજુ ચડાય નહીં, તો ભાઈ જોઈ લીધું હાથ. અને જો ભાઈ મંદિરે તમે ચડી ગયા. ધીરુભાઈ તો જગ્યા ગોતી લીધી બેહવાની. અને જો બહાર રીતનો ડુંગર છે. બીજું કઈ નહીં ભાઈ, નજારો 1 નંબર આવે ભાઈ. બહાર રીતનો નજારો આવે છે. આ છે નદી. તો ભાઈ આ રીતનું મંદિર છે. હલજો પકડો તો આ રીતનું છે ખોડિયાર માતાજીનું મંદિર. તો ભાઈ બસ આ રીતનું મંદિર છે આપણું ખોડિયાર માતાજીનું. અને બસ શ્રીફળ વધારવાનું છે, વધારી. બસ તો ફાઇનલી મિત્રો દર્શન તો આપણે કરી લીધા છે. અને હવે વિવેકભાઈ જો દર્શન કરે છે હજી. ને ઓલા બે તો ફોટા પાડવામાં બીજી છે. જો પોઝ આપે છે નવા નવા. એ બે તો ફોટા પાડે છે. બહુ બધા દર્શન તો કરી લીધા છે. અને હવે નીકળવાનું છે ઘરે, કારણ કે બસ ખાસ તો એ માટે જ વિડીયો બનાવ્યો હતો, એમ કે આપણે આમાં 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. કારણ કે આપણે ભાઈ નવા નાના ક્રિએટરને આપણે 50 સબસ્ક્રાઈબર પૂરા થાય આપણે તો બહુ ઘણા લાગે. અને બીજી વાત તો એ કે આમાં પછી ખોડિયારમાં જયંતિ છે એમ. અને અમારા ગામમાં મસ્ત મંદિર છે, આમ ડુંગરા ઉપર કે ઘટે ને એવું. આડી તમે જોયું એમ એ રીતનું. એટલે ખાસ કરીને એ માટે આવ્યા હતા. અને બસ બાકી તો બીજું કાંઈ નહીં. બસ જેમ મને સપોર્ટ કરો, બાકી તો બીજું કાંઈ નહીં.